નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ગૌરાંગ વાઘેલા, કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ એટલે કે કિડની પથરી પ્રોસ્ટેટના સ્પેશિયાલિસ્ટ, લક્ષ્મી હોસ્પિટલ મણિનગરથી આજે તમને જણાવતા આનંદ અનુભવું છું કે આજે વિશ્વ કિડની ડે એટલે વર્લ્ડ કિડની ડે છે. આ નિમિત્તે અમે તમારી કિડની ખૂબ જ સારી રહે અને એવી શુભેચ્છા આપીએ છીએ. અને તમે રેગ્યુલર પાણી પીવો, તમારી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર એવી બીમારીઓની રેગ્યુલર દવા લો અને રેગ્યુલર સોનોગ્રાફી કે સિટી સ્કેન કરાવો તથા અને ખાવા પીવાનું ધ્યાન રાખો અને રેગ્યુલર તમારી લાઈફસ્ટાઈલ તમે સાદી રાખો એવી તમે વિનંતી છે જે તમારી કિડનીને સારી રાખશે. તમારી કિડની ખૂબ જ સુખી રહે, હેપી રહે એના માટે અમે તમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. હેપી વર્લ્ડ કિડની ડે. સાહેબ, કિડની માટે કયા કયા ખોરાક જરૂરી હોય છે? પાણી કિડની માટે એટલે આપણે મેઇન કેવું છે કે જેટલા આપણે જંક ફૂડ બંધ કરી દઈએ એટલું વધારે સારું. જે આપણે ચાઇનીઝ છે કે આપણે ફાસ્ટ ફૂડ છે બધું આપણે અવોઇડ કરવું જોઈએ. જે હેલ્ધી ખાવાનું છે આપણું જે ગુજરાતી કે પ્રોપર જે વેજીટેરિયન ડાયટ છે એ ખૂબ જ હેલ્ધી, આપણે ખૂબ સારું છે કે જે આપણને ક્યારેય નુકસાન નથી કરતું. અને ખાવામાં થોડી નિયમિતતા રાખવી જોઈએ કે ટાઈમસર તમારે ખાવું જોઈએ. અને પાણી ખાસ કે પાણી તમારે એટલું પીવું જોઈએ કે જેથી તમારે દિવસમાં 3 થી 4 વાર પેશાબ જવો પડે. પાણી કેટલું પીવું એ કેવું છે કે દરેકના વાતાવરણ, કામના વાતાવરણ અને એના શરીરની હેબિટ પર કામ કરતું હોય છે. એટલે કે તમારે એટલું જ પાણી પીવાનું, દિવસમાં તમારે 4 થી 5 વાર પેશાબ કરવા જવું પડે. અને મોટાભાગનું પાણી સવારે પીવું, રાત્રે પાણી ઓછું પીવું તો શું રાત્રે તમારે વારે ઘડીએ ઉઠવું ના પડે. સાહેબ, લક્ષ્મી હોસ્પિટલ દ્વારા કઈ કઈ સેવા આપવામાં આ કિડનીને? આપણી આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. એમાં હું પોતે ડાયરેક્ટર, હું કિડની સ્પેશિયાલિસ્ટ છું. એટલે અમારે કિડની રિલેટેડ આપણે ડાયાલિસિસ તથા કિડની રિલેટેડ પથરી, પ્રોસ્ટેટ, કિડનીના કેન્સર, પેશાબની થેલીના પ્રોસ્ટેટના કેન્સર એ બધાની આપણે મેડિકલ અને સર્જિકલ ટ્રીટમેન્ટ બધી જ અવેલેબલ છે. એની લેટેસ્ટમાં લેટેસ્ટ ટ્રીટમેન્ટ જે આપણે કિડનીની જે PCNL, RIRS છે એ પણ આપણે ત્યાં અવેલેબલ છે. અને પ્રોસ્ટેટ માટે ઓલેપ છે, રિઝ્યુમ છે, જ્યાં એકદમ લેટેસ્ટ ટેકનોલોજી છે બધી જ આપણી મણિનગરમાં આપણી લક્ષ્મી હોસ્પિટલમાં એ સારવાર અવેલેબલ છે. એ સાથે આપણે બધી જ કંપનીના કેશલેસ પણ અવેલેબલ છે તથા આયુષ્યમાન કાર્ડમાં પણ આપણે કિડનીની આપણે યુરોલોજીની સારવાર તથા ડાયાલિસિસ આપીએ છીએ. સાહેબ, આજના દિવસે જનતાને શું આપના તરફથી હેલ્થ માટે મેસેજ આપશો? બસ એ છે કે સારી તમે લાઈફસ્ટાઈલ રાખો. જે અત્યારની સ્ટ્રેસફુલ લાઈફ છે એમાં આપણે એ તો સ્ટ્રેસ તો ઓછો નથી કરી શકતા, પણ પ્રોપર ખાવા પીવાનું ધ્યાન રાખીએ અને રેગ્યુલર તમારે જેમ કે 6 મહિને સોનોગ્રાફી છે અને જરૂરી બોડીના રિપોર્ટ્સ છે લોહીના અને પેશાબના એટલું કરાવતા રહો અને તમારા નજીકના જે ડૉક્ટરને એને કન્સલ્ટ કરતા રહો. જો આટલું તમે કરતા રહો તો તમારે મોટા ભાગે કોઈ તકલીફ પડવાનું નથી અને તમારી કિડની અને બીજા પણ તમારા શરીર